મિત્રો આજે આપણે ભ્રૂણ વિશે ચર્ચા કરવાની છે, બરાબર છે મિત્રો. ભ્રૂણ તો પહેલાં તો ભ્રૂણ વિશે ચર્ચા કરીએ તો હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે આપણે ભ્રૂણ. તો એમાં શું કરવાનું છે તો કે પહેલાં વિચારીએ તો ભ્રૂણ તો કે અંડકના અંડછિદ્રીય છેડા તરફ આપણે અંડકની રચના જોઈએ તો અંડકના અંડછિદ્રીય એટલે કે અંડકના અંડછિદ્રીય છેડા તરફ રહેલ દ્વિકીય યુગ્મનજ નીચેની બાજુ દ્વિકીય યુગ્મનજ માંથી, બરાબર છે, દ્વિકીય યુગ્મનજ છે એમાંથી ભ્રૂણનો વિકાસ, બરાબર છે. એટલે કે ભ્રૂણ વિકાસનું વિશેષ અનુકૂલન કઈ રીતે જોવા મળે છે તો કે મિત્રો પહેલા ભ્રૂણકોષ હોય છે, અને ત્યારબાદ તે ભ્રૂણપોષ છે એ પોષણ મેળવી અને યુગ્મનજનું ભ્રૂણમાં રૂપાંતરણ કરે છે. બરાબર છે મિત્રો. તો હવે આપણે જોઈએ તો કે ભ્રૂણ જનનની ક્રિયા એટલે કે ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે. તો આપણે આગળ જોયું તો કે ભ્રૂણ પહેલાં ભ્રૂણપોષ છે એ પોષણ મેળવી અને યુગ્મનજનું પહેલાં રૂપાંતરણ કરે છે, બરાબર છે. તો હવે ભ્રૂણ જનન એટલે કે ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે એ પ્રક્રિયા જોઈએ હવે આપણે. ભ્રૂણ જનન એટલે કે આપણે કહીશું ભ્રૂણનું નિર્માણ. જો મિત્રો યુગ્મનજમાંથી આપણે યુગ્મનજ એટલે કે ફલિતાંડ, બરાબર. યુગ્મનજમાંથી એટલે કે એ એક કોષીય રચના છે, બરાબર છે. આ એક કોષીય રચના પુખ્ત ભ્રૂણ બનવાનો જે સમગ્ર ઘટનાક્રમ છે. એટલે કે જો દ્વિદળી અને એકદળી અલગ રચના કે બીજ હોય તો ભ્રૂણજનન સમાન પ્રકારનું એમાં જોવા મળે છે. એટલે યુગ્મનજ હોય એટલે કે દ્વિતીય અવસ્થા છે, એમાંથી પૂર્વજ ભ્રૂણ બને, પછી એમાંથી ગોળાકાર ભ્રૂણ બને, પછી હૃદયાકાર ભ્રૂણ બને અને પછી પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય છે. આમ સ્ટેપ બાય સ્ટેપ આ સમગ્ર ઘટનાક્રમમાં ભ્રૂણનું નિર્માણ થાય છે, બરાબર છે. એટલે કે આપણે લખશું યુગ્મનજમાંથી એટલે કે એક કોષીય રચના છે, બરાબર છે મિત્રો. પુખ્ત ભ્રૂણ બનવાનો જે સમગ્ર ઘટનાક્રમ, બરાબર છે. તો પહેલાં કઈ રીતે હોય છે તો કે પહેલાં યુગ્મનજ હોય છે એને તે દ્વિકીય હોય છે, બરાબર છે. અને તેમાંથી બનશે પૂર્વભ્રૂણ, અહીંયા આગળ તમને સમજાવું છું તબક્કા બધા. એમાંથી બનશે ગોળાકાર ભ્રૂણ, એમાંથી બનશે હૃદયાકાર ભ્રૂણ અને એમાંથી બનશે પુખ્ત ભ્રૂણ. આ રીતે તબક્કા સ્ટેપ બાય સ્ટેપ જોવા મળે છે. એટલે કે જે યુગ્મનજ છે, મેં એમ કીધું ને યુગ્મનજ જે એક કોષીય રક્ત છે એમાંથી પુખ્ત ભ્રૂણ બનવાનો જે ઘટનાક્રમ છે એને કહેવાય ભ્રૂણનું નિર્માણ. તો પહેલાં દ્વિકીય હશે યુગ્મનજ, એમાંથી દ્વિકીય એટલે કે નર અને માદા, બરાબર, એટલે દ્વિકીય અવસ્થા થઈ. એમાંથી પૂર્વ ભ્રૂણ બનશે, એમાંથી ગોળાકાર ભ્રૂણ બનશે, પછી હૃદયાકાર ભ્રૂણ અને એમાંથી પુખ્ત ભ્રૂણનું નિર્માણ થશે. આ સમગ્ર ઘટનાક્રમ એમાંથી ભ્રૂણનું નિર્માણ થતું જોવા મળે છે, બરાબર છે. તો હવે આપણે આ બધું જ આકૃતિ દ્વારા સમજીએ, બરાબર છે. તો પહેલાં તો આપણે જોઈએ યુગ્મનજ એમાંથી પૂર્વભ્રૂણ કઈ રીતે બને છે, બરાબર છે. તો આપણે જોઈએ તો કોઈ યુગ્મનજ
બરાબર છે. યુગ્મનજમાંથી કઈ રીતે જોવા મળે છે? તો કે સામાન્ય રીતે યુગ્મનજમાંથી એનું દ્વિકીય હોય છે, એનું સંભાજન થઈ અને આ રીતે બે ભ્રૂણ જોવા મળે છે, પૂર્વભ્રૂણ. એટલે કે સામાન્ય રીતે અસમાન વિભાજન થાય છે, અસંભાજન થાય છે, બરાબર. અસંભાજનને કારણે એક મોટો ને એક નાનો, બરાબર છે. એટલે આ મોટો કોષ છે એને કહેશું બૃહદ કોષ, અને જે નાનો છે એને કહેશું લઘુ કોષ, બરાબર છે. એટલે કે તમે જુઓ, આધાર આપતો ભાગ, બૃહદ કોષ જે આધાર આપતો ભાગ છે તેમાંથી ગોળાકાર રચના જે વિકાસ પામે તે જોઈએ. હવે એમાંથી કઈ રીતે થાય છે? તો કે પહેલાં પૂર્વભ્રૂણ આ બન્યું, બરાબર છે. આ પૂર્વભ્રૂણ છે. હવે એમાંથી ધીમે 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 આગળ રચના થશે અને એમાંથી આગળ તો કે ગોળાકાર ભ્રૂણની રચના થતી જોવા મળે છે. તો હવે ગોળાકાર ભ્રૂણની કઈ રીતે રચના થશે? તો જે બૃહદ ભ્રૂણ છે અને એમાંથી જે લઘુ કોષ છે, આ બૃહદ કોષ છે, એટલે એ તલસ્થ કોષ કહેશું આપણે એને, તલસ્થ કોષ. અને જે નાનો લઘુ કોષ છે તે વારંવાર વિભાજન થઈ આવી રીતે ગોળાકાર ભ્રૂણમાં નિર્માણ પામે છે. અને નીચે આવી ગોળાકાર રચના હોવાથી તેનું નામ ગોળાકાર ભ્રૂણ એવું પડ્યું છે, બરાબર છે. આને કહેશું આપણે નીલમ, બરાબર છે. આ ગોળાકાર ભ્રૂણ. અને આ પરથી ગોળાકાર ભ્રૂણ અવસ્થા, ગોળાકાર ભાગ છે એના ઉપરથી આપણે ગોળાકાર અવસ્થા ધારીએ, બરાબર. હવે આની અંદરથી શેનું નિર્માણ થાય છે? તો કે હૃદયાકાર ભ્રૂણનું નિર્માણ થાય છે, બરાબર છે. તો આમાંથી આપણે હૃદયાકાર ભ્રૂણનું નિર્માણ થશે. કઈ રીતે થશે? તો કે આ હૃદયાકાર ભ્રૂણ, આને આપણે નિલંબ કહેશું, અને આ તલસ્થ કોષ, બરાબર છે મિત્રો. હવે ત્યારબાદ આનું રૂપાંતર થશે, આ હૃદયાકાર ભ્રૂણ છે એમાંથી એનું રૂપાંતર થશે આગળ, શેમાં કીધું હતું? પુખ્ત ભ્રૂણમાં એનું રૂપાંતર થશે, બરાબર છે. પુખ્ત ભ્રૂણ એટલે કઈ રીતે થશે જોઈએ તો મિત્રો, આવી રીતે જશે, બરાબર. અને આને ઉપરના ભાગને કહેશું આપણે ભ્રૂણ મૂળ, અને આ નીચે છે કહેશું એને ભ્રૂણાગ્ર, અને આ બીજપત્ર અહીંથી, બરાબર છે. આને આપણે કહીશું પુખ્ત ભ્રૂણ અથવા પરિપક્વ, બરાબર, પરિપક્વ ભ્રૂણ પણ કહી શકીએ, બરાબર મિત્રો. આ રીતે આ ઘટનાક્રમ જોવા મળે છે, બરાબર છે. હવે જોઈએ તો કે આગળ, તો કે સામાન્ય રીતે દ્વિદળી અને એકદળી અલગ રચના, કે જે બીજ હોય, એકદળી બીજ હોય કે દ્વિદળી હોય, એ બંને અલગ રચના છે કે જેમાં
ભ્રૂણજનન બંનેમાં સમાન પ્રકારનું જોવા મળે છે. બરાબર છે, બંનેમાં ભ્રૂણજનન કઈ રીતે સમાન પ્રકારનું જોવા મળે છે? તો કે જોઈએ લાક્ષણિક દ્વિદળી વનસ્પતિમાં કઈ રીતે જોવા મળે છે. બરાબર છે, ભ્રૂણજનનની ક્રિયા આ તમને આટલું સમજાઈ ગયું મિત્રો. આખી ક્રિયા કઈ રીતે, પહેલાં યુગ્મન દ્વિકીય હોય છે, દ્વિકીયમાંથી પહેલાં પૂર્વ ભ્રૂણનું નિર્માણ થાય છે, ત્યારબાદ ગોળાકાર ભ્રૂણનું નિર્માણ થાય છે, ત્યારબાદ હૃદયાકાર ભ્રૂણનું નિર્માણ થાય છે અને છેલ્લે નિર્માણ થાય છે પુખ્ત કે પરિપક્વ ભ્રૂણનું જોવા મળે છે. લાક્ષણિક રીતે દ્વિદળી વનસ્પતિ હોય કે વિગદળી વનસ્પતિ, બંનેના બીજમાં ભ્રૂણનું નિર્માણ આ રીતે થતું જોવા મળે છે. તો હવે આપણે જોઈએ લાઇનમાં ભ્રૂણજનનની ક્રિયા એકદળી વનસ્પતિ અને ભ્રૂણજનનની ક્રિયા દ્વિદળી વનસ્પતિમાં. બરાબર, તો લાક્ષણિક દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણજનનની ક્રિયા કઈ રીતે થાય છે? તો હવે જોઈએ લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ. બરાબર છે, તો સામાન્ય રીતે દ્વિદળી ભ્રૂણમાં શું જોવા મળે છે? તો કે 2 બીજપત્ર. બરાબર છે, એમાં ભ્રૂણધરીનું નિર્માણ થયું જોવા મળે છે. ત્યારબાદ એમાં ઉપરાક્ષ, હું તમને સમજાવું છું ત્યાર બધું વાળી, ભ્રૂણાગ્ર અને અધિસ્કંદ, બરાબર, અથવા પ્રકાંડ અગ્રભાગે જોવા મળે છે ઉપરાક્ષ. અને બીજું અધ્રાક્ષ, એનું રૂપાંતર થશે ભ્રૂણમૂળ અથવા આદિમૂળ અથવા મૂલાગ્ર. આ બધી વસ્તુમાં જો ઉપરાક્ષ હશે તો એનું રૂપાંતર થશે, ઉપરાક્ષ હશે તો એનું રૂપાંતર થશે ભ્રૂણાગ્ર, અધિસ્કંદ અથવા પ્રકાંડ અગ્ર. અને જો અધ્રાક્ષ હશે તો તેનું રૂપાંતર થતું જોવા મળશે ભ્રૂણમૂળ, આદિમૂળ કે મૂલાગ્રમાં થતું જોવા મળે છે. બરાબર છે, હવે સામાન્ય રીતે અધ્રાક્ષ અને ઉપરાક્ષ શું છે એ જોઈએ. તો સામાન્ય રીતે બીજપત્રની રચના જોઈએ, દ્વિદળી વનસ્પતિની બીજપત્રની રચના જોઈએ તો આપણે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. મૂળ છે તેની આગળ મૂળ ટોપી જેવી રચના આવેલી હોય છે, જે મૂળનો ભાગ છે એને રક્ષણ આપે છે. બરાબર, એને કહેશું મૂળ ટોપી. અને આગળ છે અહીંયા હોય છે ભ્રૂણમૂળ, આને આગળને કહેશું ભ્રૂણાગ્ર, આને કહેશું અધ્રાક્ષ અને આને કહેશું બીજપત્રો. આ રીતે રચના થતી જોવા મળે છે. બરાબર છે, અધ્રાક્ષ, બીજપત્રો, ભ્રૂણમૂળ અને મૂળટોપ. બરાબર છે, હવે જોઈએ તો કે બીજી રચના. હવે તો કે સામાન્ય રીતે એકદળી વનસ્પતિની વાત કરીએ, આ તો દ્વિદળીની હતી. તો કે એકદળી વનસ્પતિમાં શું થવા મળે? તો કે જોઈએ તો કે લાક્ષણિક એકદળી ભ્રૂણ. એમાં શું જોવા મળે છે? તો મિત્રો જુઓ, એમાં એક જોવા મળે છે વરુથિકા. વરુથિકામાં શું હોય છે? તો કે બીજપત્રનું રૂપાંતરણ જોવા મળે છે, એટલે કે જે ભ્રૂણધરીની પાર્શ્વ બાજુ હોય છે. બરાબર છે, બીજું એમાં જોવા મળે છે ભ્રૂણધરી. ભ્રૂણધરીમાં જોવા મળે છે અધ્રાક્ષ અને એમાં પાછા 2 ભાગ મળે છે, ભ્રૂણમૂળ અને બીજો ભાગ જોવા મળે છે ભ્રૂણમૂળ ચોલ. બરાબર છે, આ 2 ભાગ. અને અધ્રાક્ષ અને બીજો ભાગ છે એનો ઉપરાક્ષ. ઉપરાક્ષમાં પાછા 2 ભાગ પડશે, પ્રરોહાગ્ર
અને બીજો ભાગ પડશે એનો ભ્રૂણાગ્ર ચોલ. બરાબર છે. સામાન્ય રીતે આ બધી વસ્તુ જોવા મળે છે. તો આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો લાક્ષણિક એકદળી મૂળમાં સામાન્ય રીતે આ રીતે થતી જોવા મળે છે રચના. આને કહેશું મૂલાગ્ર. બરાબર છે. પછી આગળ આવી ટોપી જેવી રચના હોય છે એને કહેશું મૂળ ટોપી. બરાબર છે. અને આગળ આ રચના જોવા મળે છે એને કહેશું આપણે ભ્રૂણ મૂળ ચોલ. ત્યાર પછી આને કહેશું ભ્રૂણાગ્ર ચોલ. અને આગળનો ભાગ એને કહેશું વરુથિકા. આને કહેશું આપણે આગળ પ્રરોહાગ્ર. અને આને કહેશું આપણે ઉપરી ભ્રૂણાવરણ. બરાબર મિત્રો, આટલે તમારે ખાસ ફિગર જોઈ લેવાની છે કે સામાન્ય રીતે લાક્ષણિક એકદળી મૂળ અને દ્વિદળી મૂળ છે તેની રચના અલગ હોય કે બીજ હોય કે તેમાં ભ્રૂણજનન સમાન પ્રકારનું જોવા મળે છે, પણ લાક્ષણિક દ્વિદળી અને એકદળીમાં અલગ પ્રકાર જોવા મળે. તો કે જોઈએ લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ. તો કે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ છે એમાં શું જોવા મળે છે તમને મેં કહ્યું એ પ્રમાણે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણમાં 2 બીજપત્ર હોય છે. ત્યારબાદ ભ્રૂણધરી જોવા મળે છે. ઉપરાક્ષ કે ઉપરાક્ષનું રૂપાંતરણ ભ્રૂણાગ્ર અધિસ્કંદ કે પ્રકારના અગ્રભાગમાં તેનું રૂપાંતર થતું જોવા મળે છે. અને અધ્રાક્ષનું રૂપાંતરણ ભ્રૂણમૂળ આદિમૂળ કે મૂલાગ્રમાં થતું જોવા મળે છે. ત્યારબાદ તમને મેં આકૃતિ દ્વારા સમજાવ્યું છે એનું અહીંયા. બરાબર છે. 2 બીજપત્રો, એમાં ભ્રૂણાગ્ર, અધ્રાક્ષ, ભ્રૂણમૂળ અને મૂળ ટોપી કે જેને મૂળનું રક્ષણ આપે છે. ત્યારબાદ જોઈએ તો લાક્ષણિક એકદળી મૂળ. જે લાક્ષણિક એકદળી મૂળ છે તેમાં વરુથિકા જોવા મળે છે. તે વરુથિકા શું છે તો કે બીજપત્રનું રૂપાંતરણ જે ભ્રૂણધરીની પાર્શ્વ બાજુએ આવેલું હોય છે. બરાબર છે. પાર્શ્વ રચના જોવાની આપણે હવે. ત્યારબાદ ભ્રૂણધરી હોય છે. ભ્રૂણધરીમાં અધ્રાક્ષ એટલે કે ભ્રૂણમૂળ અને ભ્રૂણમૂળ ચોલ આવેલું હોય છે. અને ત્યારબાદ ઉપરાક્ષ એટલે કે ઉપરાક્ષમાં પાછા 2 ભાગ પડશે, એના પ્રરોહાગ્ર અને ભ્રૂણાગ્ર ચોલમાં તેનું રૂપાંતરણ થતું જોવા મળે છે. અને અહીંયા મેં તમને એની ફિગર બતાવી છે જેમાં વરુથિકા, ભ્રૂણાગ્ર ચોલ, ઉપરી ભ્રૂણાવરણ અને મૂલાગ્ર અહીંયા આવેલું હોય છે. ત્યારબાદ મૂળને રક્ષણ આપે મૂળ ટોપી અને એના અગ્રભાગે તંતુ જેવી રચના એને ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે છે. અહીંયા વરુથિકા અને અહીંયા આગળ પ્રરોહાગની રચના થતી જોવા મળે છે. આ ભ્રૂણની રચના છે. મિત્રો, આપણે ભ્રૂણની રચનામાં જોયું કે ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે. તો કે ભ્રૂણનું નિર્માણ ક્રમિક તબક્કાવાર થાય છે અને છેલ્લે પુખ્ત ભ્રૂણનું નિર્માણ થતું જોવા મળે છે. કઈ રીતે તબક્કા જોવા મળે છે તો કે પહેલાં યુગ્મન જ હોય, યુગ્મન દ્વિકીય અવસ્થામાં હોય છે, દ્વિકીય અવસ્થામાં જોવા મળે છે. ત્યારબાદ તેનું રૂપાંતર પૂર્વ ભ્રૂણમાં થાય છે. બે યુગ્મનજનું અસંભાજન થશે. અસંભાજનને કારણે શું થતું જોવા મળે છે? અસંભાજન થતું હોય છે એને કારણે
જે બે કોષ છે એમાં એક લઘુકોષ અને એક ગુરુકોષ, લઘુકોષ અને બીજો એક બૃહદ કોષ જોવા મળે છે, બરાબર છે, નાનો કોષ અને મોટો કોષ. ત્યારબાદ તેનું રૂપાંતરણ છે આગળ ગોળાકાર ભાગમાં થાય છે. હવે ગોળાકાર ભાગમાં આગળનો બૃહદ કોષ છે, ત્યારબાદ તલસ્થ કોષ છે, નીચે વચ્ચેની એને નિલંબ કહેશું, અને નીચે ગોળાકાર ભાગ હોવાથી આ પરથી ગોળાકાર ભ્રૂણ અવસ્થા આવી હતી, બરાબર. ત્યારબાદ એનું રૂપાંતર હૃદયાકાર ભ્રૂણમાં થાય છે. હૃદયાકાર ભ્રૂણમાં વચ્ચેની નિલંબ રચના, તલસ્થ કોષ અને હૃદયાકાર ભ્રૂણ જોવા મળે છે. અને ત્યારબાદ તેનું રૂપાંતર ભ્રૂણ મૂળ અથવા પરિપક્વ ભ્રૂણમાં તેનું રૂપાંતરણ થતું જોવા મળે છે. એમાં ભ્રૂણ મૂળ અને પરિપક્વ ભ્રૂણાગ્ર, પુખ્ત ભ્રૂણ અથવા પરિપક્વ ભ્રૂણ કહેવામાં આવે છે, જેમાં બીજપત્રની રચના થતી જોવા મળે છે. મિત્રો, અહીંયા સુધીની ભ્રૂણનું તમારે પાર્ટ કમ્પ્લીટ થાય છે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જોશું બીજની રચના. તો કે સામાન્ય રીતે બીજની રચનામાં શું જોવા મળે છે? તો કે બીજ છે તે કે લિંગી પ્રજનન કરતી જે વનસ્પતિ છે, લિંગી પ્રજનનની અંતિમ નિપજમાં ભ્રૂણ સાથે ભ્રૂણપોષ બંને સમાવિષ્ટ હોય છે, બરાબર છે. લિંગી પ્રજનન કરતી એટલે કે બીજ એ ફળની અંદર ફલિત અંડક તરીકે પણ ઓળખી શકાય. બીજને બીજું નામ અંડક તરીકે પણ ઓળખી શકાય છે. તો હવે બીજના લાક્ષણિક ભાગો કયા કયા છે તે આપણે સમજશું. તો કે પહેલાં બીજ જોશું. તો કે લિંગી પ્રજનન, અંતિમ નિપજ, જેમાં ભ્રૂણ સાથે ભ્રૂણપોષ બંને સમાવિષ્ટ હોય. ભ્રૂણ પણ હોય અને ભ્રૂણપોષ પણ બંને સમાવિષ્ટ હોય છે. હવે બીજ શું છે? તો કે બીજ એ ફળની અંદર ફલિત અંડક તરીકે ઓળખી શકીએ. બીજ એ શેમાં જોવા મળે છે? તો કે ફળની અંદર ફલિત અંડક તરીકે પણ ઓળખી શકીએ. બરાબર છે. હવે તો કે બીજના લાક્ષણિક ભાગો આપણે જોઈએ. તો કે પહેલાં આવશે બીજાવરણ, બરાબર છે. પછી આવશે બીજપત્રો અને ભ્રૂણધરી. તો જોઈએ મિત્રો, પહેલું છે બીજાવરણ. સામાન્ય રીતે બીજની ફરતે જે રક્ષણાત્મક આવરણ હોય છે, બીજની ફરતે રક્ષણાત્મક, એને કહેશું બીજાવરણ, બરાબર છે મિત્રો. ત્યારબાદ અંડકાવરણનું રૂપાંતરણ. અંડકાવરણ છે એનું રૂપાંતરણ બીજાવરણમાં થાય છે. અંડકાવરણનું રૂપાંતરણ. ત્યારબાદ મિત્રો જોઈએ તો કે સરળ અને પાતળું આવરણ છે તે. ત્યારબાદ શુષ્કતાએ તે સખત અને મજબૂત થશે. શુષ્કતાએ કેવું બને? સખત અને મજબૂત. ત્યારબાદ જોઈએ તો કે અંડછિદ્ર, છેલ્લો નીચેનો ભાગ, અંડછિદ્ર એને કહેશું બીજ છિદ્ર. અંકુરણ સમયે ઓક્સિજન અને પાણીની આપલે પણ ત્યાંથી કરે છે બીજાવરણ. તો કે અંડછિદ્ર અને બીજ છિદ્ર જે અંકુરણ સમયે તેને શું પહોંચાડે છે? ઓક્સિજન અને પાણી, બરાબર છે. હવે જોઈએ તો કે બીજપત્રો. તો કે બીજપત્રો કેવા છે? સરળ અને ખોરાક સંગ્રહિત રૂપાંતરણ. સરળ છે અને તેમાં ખોરાકનું રૂપાંતરણ સંગ્રહ થાય છે. એટલે લખશું મિત્રો આપણે સરળ અને ખોરાક સંગ્રહિત રૂપાંતરણ. ત્યારબાદ તો કે જોઈએ તો કે સિમ્બી કુળમાં તે જાડું અને ફૂલેલું જોવા મળે છે. સિમ્બી કુળમાં તે જાડું અને ફૂલેલું. ત્યારબાદ જેમાં મોટા પ્રમાણમાં પ્રોટીનનો સંગ્રહ થાય. જેમાં મોટા પ્રમાણમાં પ્રોટીનનો સંગ્રહ.
ત્યારબાદ જોઈએ તો કે ભ્રૂણધરી, તો કે જ્યાં ભ્રૂણ બીજના બીજપત્રો સાથે જોડાણ કરે છે. બરાબર છે. આ 3 વસ્તુ આપણે જોવાની છે. હવે આપણે આગળ જોશું તો કે પહેલાં અહીંયા સુધી આપણે જોઈએ તો કે સામાન્ય રીતે બીજના લાક્ષણિક ભાગો કયા કયા છે, તો કે પહેલાં તો બીજાવરણ છે, બહારનો ભાગ, પછી બીજપત્રો અને ભ્રૂણધરી. હવે બીજાવરણ છે તે ક્યાં જોવા મળે છે, તો કે બીજાવરણ બીજની ફરતે અને રક્ષણાત્મક આવરણ છે. બીજું તો કે અંડકાવરણનું રૂપાંતરણ છે. અને ત્યારબાદ સરળ અને પાતળું આવરણ છે અને તે શુષ્કતાએ સખત અને મજબૂત બને છે. ત્યારબાદ અંડછિદ્ર અને અથવા બીજછિદ્ર તે અંકુરણ સમયે તે પાણી અને ઓક્સિજન પૂરા પાડે છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે બીજપત્રો. સામાન્ય રીતે બીજપત્રો સરળ હોય છે અને ખોરાક સંગ્રહિત રૂપાંતરણ છે. અને સિંબી કુળમાં બીજપત્રો જાડા અને ફૂલેલા જોવા મળે છે કે જેને કારણે તેમાં મોટા પ્રમાણમાં પ્રોટીનનો સંગ્રહ થતો જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ છેલ્લે જોઈએ તો કે ભ્રૂણધરી, જ્યાં ભ્રૂણના બીજના બીજપત્રો સાથે જોડાણ કરે છે ભ્રૂણધરી. હવે સામાન્ય રીતે બીજના સામાન્ય પ્રકારો, તો કે બીજના પ્રકારોમાં અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી 2 પ્રકારના બીજના સામાન્ય પ્રકારમાં 2 પ્રકાર છે, ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. અને ત્રીજો પ્રકાર છે બીજ દેહશેષ યુક્ત બીજ. એટલે કે બીજના પ્રકારો કેટલા છે? અભ્રૂણપોષી એટલે કે એનું આવરણ હોય છે આલ્બ્યુમિન વિહીન. બરાબર, આલ્બ્યુમિન વગર હોય છે. અને બીજો પ્રકાર છે, યાદ રાખવાનો મિત્રો, ભ્રૂણપોષી એટલે કે આલ્બ્યુમિન યુક્ત. હવે જુઓ, બીજના સામે અભ્રૂણપોષી એટલે કે આ છે તે સ્થાયી હોય છે, ભ્રૂણપોષનો અભાવ જોવા મળે છે. બરાબર છે મિત્રો. ત્યારબાદ ભ્રૂણ વિકાસ દરમિયાન તે વપરાઈ જાય છે. જ્યારે ભ્રૂણનો વિકાસ થાય છે ત્યાર દરમિયાન એ બધું વપરાઈ જાય છે. એટલે ભ્રૂણ વિકાસ દરમિયાન વપરાઈ જાય. એટલે કે એક્ઝામ્પલ બોલીએ તો વટાણા અને વાલ. બરાબર છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો કે ભ્રૂણપોષી, તો કે પુખ્ત બીજમાં ભ્રૂણપોષ કેવું હોય છે? ચીરલગ્ન હોય છે. બરાબર છે. પુખ્ત બીજમાં ભ્રૂણપોષ ચીરલગ્ન જોવા મળે. અને ત્યારબાદ જોઈએ તો કે ભ્રૂણ વિકાસ દરમિયાન પૂર્ણ રીતે ભ્રૂણપોષ વપરાય નહીં. એટલે આમાં પૂર્ણ રીતે ભ્રૂણપોષ વપરાઈ જતું હતું, જ્યારે ભ્રૂણ વિકાસ દરમિયાન પૂર્ણ રીતે ભ્રૂણપોષ વપરાતું નથી. અને એક્ઝામ્પલ તમે મિત્રો જોઈએ તો ચોખા, ઘઉં, મકાઈ, દિવેલા આ બધા દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. બરાબર છે મિત્રો. અને હવે એનો જોઈએ તો કે છેલ્લો અને ત્રીજો પ્રકાર છે બીજ દેહ શેષયુક્ત બીજ. બીજ દેહ શેષયુક્ત બીજ. તો કે પુખ્ત બીજમાં પ્રદેહનો ભાગ વપરાયા વગરનો ચીર લગ્ન જળવાઈ રહે છે. વપરાતો નથી. આમાં થોડોક વપરાય છે, આમાં બધો વપરાય જાય છે, અને આમાં વપરાતો જ નથી. ચીર લગ્ન જળવાઈ રહે છે, જેટલો હતો એટલો જ રહે છે. એને કહેશું બીજ દેહ શેષ. એક્ઝામ્પલ છે મિત્રો કાળા મરી અને બીટ. બરાબર છે. આ 3 પ્રકાર મિત્રો તમારે ખાસ યાદ રાખવાનો છે. પહેલાં તો અભ્રૂણપોષી, ભ્રૂણપોષી અને બીજ દેહ શેષ યુક્ત બીજ. એટલે કે અભ્રૂણપોષી છે બીજ, અભ્રૂણપોષી
તે સ્થાયી હોય છે, ભ્રૂણપોષનો તેમાં અભાવ જોવા મળે છે અને તેની આજુબાજુ આલ્બ્યુમિન વિહીન વગરનું હોય છે. અને બીજું, ભ્રૂણ વિકાસ દરમિયાન તે સંપૂર્ણપણે વપરાઈ જાય છે. એને એક્ઝામ્પલ વટાણા અને વાલ. જ્યારે ભ્રૂણપોષી અને આલ્બ્યુમિનયુક્ત હોય છે. પુખ્ત બીજમાં ભ્રૂણપોષ ચિરલગ્ન હોય છે અને ભ્રૂણ વિકાસ દરમિયાન પૂર્ણ રીતે ભ્રૂણપોષ વપરાતું નથી. ચોખા, ઘઉં, મકાઈ, દિવેલા અને દ્વિદળી વનસ્પતિ. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે બીજ દેહ શેષયુક્ત બીજ. એટલે કે પુખ્ત બીજમાં પ્રદેહનો ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન જળવાઈ રહે છે. જે ભાગ વચ્ચેનો છે એમને જ જળવાઈ રહે છે. એને કહીશું બીજ દેહ શેષ. પુખ્ત બીજમાં પુખ્ત એટલે કે આપણને ખબર પુખ્ત બીજ ક્યારે બનશે, પુખ્ત ભ્રૂણ ક્યારે બનશે. આપણને મેં આગળ તબક્કા જોયા છે. પહેલાં યુગ્મનજનું નિર્માણ થાય છે, પછી ક્યારે થાય છે, સંભાજન થાય છે, ગોળાકાર, હૃદયાકાર અને છેલ્લે પુખ્તમારીમાં થાય છે. એટલે કે પુખ્ત બીજમાં જે પ્રદેહનો ભાગ છે, વચ્ચેનો ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન જળવાઈ રહે. જેવો હતો એવો જ જળવાઈ રહે, જરા પણ વપરાય નહીં. તો એને કહેશું બીજ દેહ શેષ. એમાં એક્ઝામ્પલ યાદ રાખવાના છે, કાળા મરી અને બીટ. ઓકે, તો મિત્રો અહીંયા સુધીનું આપણે રાખશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે આગળ કરશું બીજું. હજી એક પતાવી દઈએ બીજ વિશે. બીજની સુષુપ્તતા લાસ્ટ આપણે અહીંયા પતાવી જ દઈએ. બીજની સુષુપ્તતા. જુઓ મિત્રો, પુખ્ત બીજમાં જ્યારે પાણીનું પ્રમાણ ઘટે ત્યારે બીજ શુષ્ક બને, એટલે કે સુસુપ્ત બને. પુખ્ત બીજ હોય છે, જ્યારે એમાં પાણીનું પ્રમાણ ઘટી જાય ત્યારે શું થાય છે? બીજ શુષ્ક બને છે અથવા સુસુપ્ત બને છે. તેના કુલ જથ્થાના 10થી 15% જેટલું જ રહે છે પાણી. એટલે જો આટલું રહેવાને કારણે તેનું ચયાપચય છે તે મંદ બને છે અને ભ્રૂણ નિષ્ક્રિય બને છે, જેથી તે તાણની સ્થિતિને અવરોધી શકે. અને ફરીથી સાનુકૂળ સ્થિતિ જો એને મળે, એટલે કે ભેજ મળે, ઓક્સિજન મળે, પૂરતું તાપમાન મળે, તો ત્યારે બીજ અંકુરિત થાય. બરાબર છે? બીજની સુસુપ્તતા ક્યારે જોવા મળે? તો મિત્રો કે જ્યારે બીજમાં પાણીનું પ્રમાણ ઘટે, એટલે બીજ શુષ્ક બને, સુસુપ્ત બને. જો પાણીનું કુલ જથ્થાના 10% જેટલું જ રહે છે. જ્યારે બીજ સુસુપ્ત બને છે ને ત્યારે કુલ પાણી હોય છે 10થી 15% જ પાણી રહે છે. ત્યારે બીજ સુસુપ્ત રહે, શુષ્ક બને છે અને તેનું ચયાપચય દર પણ મંદ બને છે, એટલે તે નિષ્ક્રિય થઈ જાય છે અને જેથી તે તાણની સ્થિતિને અવરોધી શકે. અને ત્યારબાદ જો તેને ફરીથી સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો, એટલે કે ભેજ, ઓક્સિજન અને પૂરતું તાપમાન જો બીજને મળે તો બીજ ફરીથી અંકુરણ પ્રાપ્ત કરે છે, અંકુરિત થાય છે. બરાબર? એના પછી બીજ. હવે એક આપણે આ ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક રહ્યો છે ફળ જોશું, પછી ફળનો વિકાસ જોશું, એમાં પણ પૂર્વફલનની ક્રિયા જોશું અને છેલ્લે છે અસંયોગી જનન અને બહુભ્રૂણતા. એટલે કે હવે આપણે આ ચેપ્ટરનું 10% જેટલું બાકી છે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કરાવીશ. ઓકે મિત્રો, થેન્ક યુ.